ક્યારેય દેવું કરીને દેવું કાર્ય ન કરતા. જીવનમાં પૈસા ન હોય ને તો સત્કર્મ કરતા જ નહીં. હું અહીંથી ના પાડું છું. દેવું કરીને બીજા પાસેથી ઉછીના પાછીના પૈસા કરી અને ક્યારેય કથા ન કરશો. સત્કર્મ કરવા માટે લક્ષ્મીની જરૂર છે, પૈસાની નહીં. અને લક્ષ્મી મહેનતથી મળે છે. એના ઘરેથી તમે લાવો એ પૈસા છે કે લક્ષ્મી, કોઈ ખાતરી કરી? કયા ભાવથી આપણે વાવીએ છીએ? ક્યારેય ન કરશો. સારું જીવન જીવો, સારા વિચાર રાખો, અને તમને ભગવાને અનાજ આપ્યો હોય તો આવે એને ટુકડો આપો, એમાંથી જમાડો. આ યજ્ઞ જ છે. ન આપી શકીએ તો ચિંતા ન કરવી. અનેક પ્રકારના મહાપુરુષો અને એ લગ્ન જીવનની અંદર વાલા ભક્તો સંસ્કાર છે. આજના યુવાનોને દીકરીઓને પ્રાર્થના છે કે આજના સંસાર બહુ બગડે છે. ભગવાન ગઈકાલે ભલે ને ઘોડે ચડીને આવ્યા હોય, પણ ભગવાને એટલા બધા સંદેશો આપ્યા કે હે જીવ, એ નાનકડું વિચાર તો કરો. ઓલું સંપુટ વરરાજા પોખાઈ જાય ને પછી તોડે. બે ચીપટિયા હોય, કોડિયા ભેગા કર્યા હોય ને દાદા છેલ્લે મૂકે ને એમ કે વરરાજાને કે પગ મૂકો. આખા જીવનનો સાર છે ને એ ચીપટિયામાં છે. બે કોડિયા નોખા નોખા છે, બે પરિવાર નોખા છે. વરરાજાને કહે છે કે આ બે પરિવારને તમે ભેગા રાખી શકશો? આ બે પરિવારનું જતન કરી શકશો? તમે બેયનું ધ્યાન રાખશો? એક તરફી વ્યવહાર નહીં કરો ને. તમારા જ મા બાપનું નહીં સાંભળો ને. ક્યારેક હું દીકરીની માં છું, હું દીકરીનો બાપ છું, ક્યારેક મારી વરરાજા સાંભળશો ને ત્યારે વરરાજા એમ કે કાંઈ વાંધો નહીં, બેયને ભેગા કરીને કે હું કાયમને માટે સાચવીશ. પણ જ્યારે ખરો સમય આવે ત્યારે એમ કે તમારી દીકરી આવી ના હા અમને, પછી બે પરિવાર પાછા વાતોથી નોખા થઈ જાય. યાદ રાખજો, શાસ્ત્ર એમ કે છે કે બ્રાહ્મણની સાક્ષીએ અને અગ્નિની સાક્ષીએ તમે જે નિયમ લીધા છે ને એ નહીં પાળો ને તો પછી દુઃખી થઈ જશું. અને જોઈએ છે ને નથી પાળતા તો શું આજના સંસારમાં થાય છે. વિવાહ સંસ્કારને વિવાહના સંસ્કારના ભાવથી જોજો વાલા ભક્તો. ખાસ કરબદ્ધ પ્રાર્થના. અમે એવું નથી કહેતા, અમે કોઈ તરફી અહીંયા વાત નથી કરતા કે દીકરોને સાચવજો, દીકરીને સાચવજો. અમે તો એટલું જ કહીએ છીએ કે ધન્યો ગૃહસ્થાશ્રમ. અમે તો બ્રાહ્મણ તરીકે એટલી જ તમારી પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે તમને જે પરિવારમાં જેની જે ભૂલ હોય પણ કાયમને માટે એક થઈને રહેજો. ઘરની ભૂલ ઘરમાં રાખજો. ઘરની જે કાંઈ ભૂલ હોય, પતિ પત્નીની હોય, જે હોય એ તમારી વાત છે ને તમારે બે સુધી જ રાખજો. ક્યારેય ત્રીજા વ્યક્તિને ન કહેશો. ભૂલ થાય, આપણે બધાય સંસારી જીવ છે, આપણે બધાયથી ભૂલ થાય, બોલાઈ જાય, મેણા ટેણા વાગી જાય, પણ એનો મતલબ એમ નથી કે બીજાથી વિખૂટા પડી જઈએ, બધાને છોડી દઈએ, ન બોલવાના શબ્દ બોલી નાખીએ. અત્યારે તો દુઃખ એ વાતનું થાય કે હવે તો એવી કમિટી રચવી પડે છે. અમુક એવી કમિટી અમે જોઈ છે, ખોડલધામની અમારા અમરેલીમાં જ ચાલુ છે કે જે સમાધાન માટે કમિટી કરી રાખવી પડે છે. વિચાર તો કરો. એ ઘેર ઘેર જઈને સમાધાન. આપણે આવા ભાગવત, આપણે આવા ઋષિના સંતાનો છીએ, આપણી પાસે આવા ધર્મ ગ્રંથો છે, અને આપણને કોક આવીને શું શિખામણ આપી જાય? આપણે ઋષિના સંતાનો છીએ. આપણા મા બાપ કોણ છે? આપણા ગુરુ કોણ છે? મને તમને ખબર ન પડે કે હું ખોટા માર્ગે ચાલ્યો જાઉં છું, મારે હવે પાછું વળી જવું જોઈએ. હું જે રસ્તે જાઉં છું એ ખોટો માર્ગ છે, આમાં મારું પતન થાય છે, મારે પાછું વળી જવું જોઈએ. કોક આવીને આપણને સમજાવી જાય કે તમે ખોટા છો. ભોજન સમયે ભૂખ લાગે ત્યારે તમારા રસોડામાં કેમ જઈને જમી લ્યો છો? કેમ પાડોશીની ઘેરે જઈને રોટલી નથી માંગતા? એનો મતલબ એમ છે કે તમને જ્ઞાન બધુંય છે, તમને ભાન બધુંય છે, પણ મારે ને તમારે કાંઈ કરવું નથી. જે વ્યક્તિ જમવા માટે બીજાની ઘેરે 12 વાગે વયો જાય તો એમ કહેવાય કે આ બિચારાને ખબર નથી પડતી એટલે એનો સંસાર બગડ્યો. એની ઘરે જ બપોરે રિસેસ પડે એટલે જમવા કેમ જાય છે? એના જ ખેતર જઈને ખેતી કેમ કરે છે? દરેક વસ્તુની સમજણ છે જ, પણ મારે તમારે કરવું નથી. જાગવાની જરૂર છે. અંતિમ દિવસ છે અને અમારા હૃદયમાં એટલી બધી વિષાદ પડ્યો છે ને, એટલું બધું દુઃખ પડ્યું છે ને, એટલા માટે અમારાથી બોલાઈ જાય છે. અમારો ઉદ્દેશ્ય એવો નથી કે અમે તમને ટોકીએ છીએ ને રોકીએ છીએ ને તમે ખરાબ છો, પણ કદાચ ક્યાંક મહદઅંશે કોઈના મનમાં જો આ વાત પડી હોય અને મારા હરિ, મારા ભાગવત ભગવાન કૃપા કરીને જો ભૂહાઈ જાય તોય મારી કથાની દક્ષિણા સાર્થક થઈ જાય લીલાપુરની અંદર. સાહેબ, અમે જોયું છે બ્રાહ્મણ તરીકે. મેં પણ મારી નાની ઉંમર જ્યારે અમે ભણીને આવ્યા ને ત્યારે મારા પિતાજીની સાથે હું લગ્ન કરવા માટે જતો, અને લગ્ન વિધિમાં મેં જોયું છે. આજના યુવાનોને પ્રાર્થના કરું છું કે જે દીકરીને બાપ 20 વર્ષની કરે, 25 વર્ષની કરે, 21 વર્ષની કરે, અને સાહેબી બાપ એ દીકરીને કાળજાના કટકાને અજાણ્યા વ્યક્તિના હાથમાં હોપી દે, એ બાપની દશા શું થતી હશે?
અને આજના યુવાનો એમ કે હવે મન તમારી યાર નહીં ફાવે, તમારો સ્વભાવ નથી સારો, તમારું આ નથી સારું, અને સંસારમાંથી છૂટા પડી જાય. ક્યારેક બાપ સામું દ્રષ્ટિ કરજો, એની મા સામું ક્યારેક દ્રષ્ટિ કરજો કે પેટે પાટા બાંધીને એની દીકરીને મોટી કરી છે, 22 વર્ષની કરી, કેટલું સહન કર્યું હશે, નહીં હોય છતાંય ઉછીના પાછીના કરીને એનો કરિયાવર કર્યો હશે. આખી જિંદગી બાપ તનતોડ મહેનત કરે, પૈસો ભેગો કરે, કાંઈ ન હોય, 2 વીઘા જમીન હોય છતાં પણ એ સૂકો રોટલો ખાય. આખી જિંદગી અનાજ ભેગું કર્યું, એમાંથી અડધો બાપ ભૂખો રહે કે આમાંથી કદાચ અનાજ બચાવીને વેચીશ અને એના પૈસા આવશે ને તો હું મારી દીકરીને પરણાવીશ ને એનું કરિયાવર કરીશ. એક એક પરસેવો પાડે, એનો પૈસો ભેગો કરે, અને ઈ ગરીબડો બાપ ભારત વર્ષનો આજે કેવું પડે છે, ઈ એની દીકરીનો હાથ એક અજાણ્યા પુરુષના હાથમાં આપી દે, અને ઈ પુરુષ જ્યારે ઈ લક્ષ્મીનું જતન ન કરે ને ત્યારે બ્રાહ્મણ તરીકે અમારી આંખમાંથી અશ્રુ નીકળી જાય કે આ કયા ઋષિના સંતાનો છે, આ ભારત દેશના સંતાનો. આ ઈ વેદને સાંભળે છે, આ ઈ ભાગવતની કથા સાંભળે છે કે જે સંસારને સારી રીતના જીવી ન શકે, એને મળેલા મફતમાં લક્ષ્મીનું જતન ન કરી શકે ને એ વ્યક્તિ ક્યારેય જીવનમાં સફળ ન થઈ શકે. જે એના આંગણે આવેલી લક્ષ્મીનું જતન ન કરી શકે એ વ્યક્તિ ક્યારેય સફળ એના જીવનમાં ન થઈ શકે. મેં જોયું છે સમાજમાં એવા બાપને મેં જોયું છે જેનો એકને એક દીકરો મરી જાય ને, એકને એક દીકરો હોય અને મૃત્યુ પામે, અને એકને એક દીકરો મૃત્યુ પામી જાય, કંધોતર દેવા વાળો બાપ ઈ કદાચ એની આંખમાંથી અશ્રુ ન નીકળે, પણ જ્યારે ઈ એક દીકરીને પોતાના આંગણેથી વળાવતો હોય ને ત્યારે એ બાપને ચોધાર આંસુ મેં રડતા જોયો છે. પોક મૂકી અને એ બાપ રડતો હોય કે આજે મારો કાળજાનો કટકો લૂંટાઈ ગયો. સાહેબે પિતા માટે આ જગતમાં સૌથી મોટામાં મોટું દાન હોય ને, કેટલો લક્ષ્મી કેટલા પૈસા તનતોડ મહેનત કરીને ભેગા કરે, અને બાપના મનમાં હોય કે આજે આ જગતનું સૌથી મોટામાં મોટું દાન એટલે આજે હું કન્યાદાન આપું છું. અને યાદ રાખજો, ભાગવત જેવા ગ્રંથો કે છે કે આ જગતમાં સૌથી મોટું દાન હોય ને કે એનાથી પછી બીજું કોઈ દાન જ નથી, એના પછી કોઈ બીજા દાનનું મહત્વ જ નથી બનાવ્યું, તો આ જગતમાં કન્યાદાનથી મોટું દાન છે જ નહીં. આ જગતમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં આ સૌથી મોંઘું દાન છે. મોંઘું નહીં, કન્યાદાન કિંમતી દાન છે. એ તો એ જ બાપને પૂછજો કે જેને એના આંગણેથી દીકરીને વળાવી હોય. એ બાપના કાળજાને ખબર હોય કે આ 22 વર્ષની દીકરીને મારા પરપુરુષના હાથમાં હાથ કેમ સોંપવો. એ જે બાપને, યાદ રાખજો, આ શાસ્ત્ર એમ કે છે કે આ ખબર કોને પડે કે દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય, દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય, પણ સાહેબ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી. દરેક બાપ બન્યા એટલે એનો મતલબ એમ નથી કે એને દીકરી મળે, દીકરી એને જ મળે કે જે બાપનો ખંભો મજબૂત હોય. દીકરી એને જ મળે, એ જ બાપને મળે જેનો ખંભો મજબૂત હોય. દરેક દીકરીના ભાગ્યમાં પિતા હોય, પણ દરેક ભાગ્યના પિતાના ભાગ્યમાં દીકરી નથી હોતી. આ સંસારની અંદર એ બાપ એ દીકરીને જ્યારે વેલની અંદર બેસાડે અને એ જ સમયે જ્યારે ગણપતિના અંતિમ સમયે પગે લાગવા માટે જાય ને ત્યારે એ જ દીકરી ચોધાર આંસુએ રડતા રડતા એટલું કે હે પિતાજી, આ મારા હાથના થાપા છે ને હું આ ગણપતિ પાસે દેતી જાઉં છું. આ મારી 10 આંગળીઓને હું આ ગણપતિની સાક્ષીએ, આ દીવાની સાક્ષીએ, આ આપણા કુળદેવીની સાક્ષી એના ભાઈ સામું રડતી રડતી કે ભાઈ, આજથી આ પરિવારમાં, આ ઘરમાં, આ ખેતીમાં, આ મિલકતમાં મારો કોઈ ભાગ નથી. અંગૂઠાની સહી જોઈએ ને, અંગૂઠાની નહીં, આજે હું 10 આંગળીઓની સહી આપીને જાઉં છું. ભાઈ, મારે તારું કાંઈ નથી જોતું. આ તારી સંપદામાં મારો હક છે જ નહીં. લવલેશ માત્ર મારે તારું નથી જોતું. મારો જ્યારે સમય આવે ને ત્યારે મામેરીઓ બનીને ઊભું રહે ને, આનાથી મારે બીજું કાંઈ નથી જોતું. મારી ઘરે અવસર આવે ત્યારે મારો મામેરીઓ બનજે, મારા હાથે રાખડી બંધાવી જાજે, ભાઈ બીજ હોય ત્યારે જમી જાજે. મારે તારી સંપત્તિ, મારે તારું માલ મિલકત કાંઈ નથી જોતું. આખા જગતની અંદર ત્યાગની મૂર્તિ હોય ને તો એ દીકરી છે. સાહેબ, એ જ બાપને ખબર પડે કે જેને દીકરી મળી છે અને જેને દીકરીને વળાવી છે. ગમે એવો બાપ હોય, મુખે એના મૂછની અંદર તાદ એના જગતમાં ફરતો હોય, ગમે તેની સાથે ઝઘડી લે, ગમે તેની સાથે બાંધી લે, પણ એ જ્યારે દીકરીને વળાવતો હોય ને ત્યારે એ પોક મૂકીને ચોધાર આંસુ રડે કે હે નાથ, અત્યાર સુધી હું યુવાન હતો, અત્યાર સુધી શરીરમાં જોર હતું, પણ આજે મારા આંગણેથી દીકરીને વળાવવું છે ને, હવે કાયમને માટે હું ગરડો બની ગયો. આજથી હું કાયમને માટે ગરડો બની જાઉં છું. આ વિચાર તો કરો, આ સંસારના પિતાને કેટલું દુઃખ હશે.
દીકરીને વડાવ્યા પછી બાપ ગરડો થઈ જાય. અને સાહેબ, જે ઘરમાં માં ન હોય ને, જેના નાના દીકરા હોય, સંતાનો હોય ને પિતા ઘરમાં એકલો હોય, અને જેની માં મૃત્યુ પામે અને દીકરી જ્યારે યુવાન થાય 17-18 વર્ષની, એટલે એ બાપનો તમે જે ગણો એ પ્રેમ ગણો, એ સાક્ષાત એ માનું પાત્ર એ દીકરી ભજવી અને એના પિતાને ક્યારે ખબર ન પડવા દે કે ઘરમાં માં નથી. એક માની જગ્યા એક દીકરી લઈ લે છે. અને એટલા માટે આપણા ગામડાની અંદર, આપણી ભારતીય સંસ્કૃતિમાં એ બાપ છે ને, એ દીકરીને શું કે ખબર છે? માનું મૃત્યુ થયું હોય, ઘરમાં દીકરી એટલી હોય, અને એ બાપ એ દીકરીને પછી નામ લઈને ન બોલાવે, એ દીકરીને બેન શબ્દથી બોલાવે. બેન આમ કરજે ને, બેન આટલું લાવજે ને. એક માનો પ્રેમ કોઈ આપી શકે ને જગતમાં, તો એ દીકરી એક જ પાત્ર એવું છે કે માનો પ્રેમ બરાબર સમૂડી થઈને ઊભી થઈ શકે. બાકી આ જગતમાં કોઈ પાત્ર એવું નથી કે માની જગ્યા લઈ શકે. કેવલ ને કેવલ આ જગતમાં એક દીકરી પાત્ર એવું છે કે એ માં સમૂડી બનીને ઊભી રહે. બાપ થાકી જાય, બાપ હારી ગયો હોય, જગતની અંદર ગમે તે થયું હોય, થાકીને આવ્યો હોય, અને આંગણામાં એના ઝાંઝરના જણકાર સંભળાય, અને એક ગ્લાસ ખાલી એક લોટો ભરીને બાપને પાણી પાઈને ત્યાં બાપનો આખા દિવસનો થાક ઉતારે ને, એ પાત્ર દીકરી છે સાહેબ. એટલે મહાપુરુષો આ સાક્ષાત અનેક પ્રકારે મારા કવિ દાદ લખે છે કે જીવનમાં જો તમને દીકરી મળી હોય તો કાયમને માટે એ દીકરીનું જતન કરજો. કારણ ઘણા લોકો એમ કે છે કે દીકરી એ સાપનો ભારો છે. દીકરાનો જન્મ થાય તો પેંડા વેચે, દીકરીનો જન્મ થાય તો દુઃખ અનુભવે. દીકરી એ સાપનો ભારો નથી. આ કથાના માધ્યમથી મારા વ્યાસ અને મારા પુરાણોએ એનો સ્વીકાર કર્યો છે કે દીકરી એ તુલસીનો ક્યારો છે. દીકરી એ તુલસીનો ક્યારો છે, એ સાપનો ભારો નથી. જો દીકરી મળી હોય તો એનું જતન કરજો. અને દીકરી છે ને, એ બહુ જલ્દી મોટી થઈ જાય. દીકરાને મોટા થતા કદાચ વાર લાગતી હશે, પણ દીકરી બહુ જલ્દી જોજો મોટી થઈ જશે. અને એટલી બધી મોટી થઈ જાય કે આંગણે અવસર આવી જાય અને એને વળાવી દેવી પડે. દીકરી મોટી થાય પહેલા એને પ્રેમ કરી લેજો. બાપ હોસ્પિટલમાં હોય, બાપ દવાખાનામાં હોય, અને કદાચ સંદેશો દીકરાને પહોંચે, એક સંદેશો એની દીકરી 1000 કિલોમીટર હોય ને એને પહોંચે, તો સૌથી પહેલા એ સંદેશો દીકરાની દીકરી સુધી પહોંચે કે ન પહોંચે, એને સમાચાર મળે કે ન મળે, પણ એક દીકરીને સમાચાર મળે ને 1000 કિલોમીટર દૂર હોય ને, તો એ બાપને હોસ્પિટલમાં મળવા માટે સૌથી પહેલા દીકરી દોડીને આવી જાય કે મારા પિતાને શું થયું, મારા બાપને શું થયું. દીકરો 100 જ કિલોમીટર હોય, એ નહીં આવી શકે. 1000 કિલોમીટર કાપી અને બાપને જોવા માટે દીકરી આવશે. અને એ દીકરીને પિતા જોવે ને એટલે એમ લાગે કે મારું આયુષ્ય વધી ગયું. ભલે ને 1 મિનિટ પછી મૃત્યુ હોય, અરે કદાચ ભલે ને હમણાં મૃત્યુ હોય, પણ એ દીકરીને મોઢું જોઈ લે ને એટલે બાપનો થાક ઉતરી જાય. 20-22 વર્ષની કરીને પર પુરુષના હાથમાં દાન દેવું ને, એ બહુ કરુણતા છે હો. એ તો બાપને જ ખબર હોય કે દાન કેમ દઈ શકે છે. અને એટલે મારા કવિ દાદ લખે છે કે આનું જતન કરજો. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એ જો દુખી થઈ જાય તો પછી આ જગતમાં ત્રિભુવનનો નાથ ક્યારે રાજી નહીં થાય. અને એટલે મારા કવિ દાદની મને પંક્તિ યાદ આવે છે. કાળજા કેરો કાટકો મારો, ગાંઠથી છૂટ્યો, કાળજા કેરો કાટકો મારો, ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે વેડુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કાટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કાટકો મારો, ડગલે ડગલે માર સો સો ગાઉનો થયો, ડગલે માર વેનો સો
धारथी हेठी धारथी हेठी उतरी बेनी मारो सूरज झुलुरियो काली जाके को मारो आज गांठ थी छूटी आंबली पीपड़ी डाળ બોલાવે એક વાર હામું જો આંબલી પીપળી डाળ બોલાવે એક વાર સામું જો અરે ધૂમકા દે જે ધરા એ હારો અણહાર્યો કાળી જાગે આજ ગાંઠ થી છૂટી દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર સાહેબ, જ્યારે આ જગતમાં દીકરી વિદાય થાય ને ત્યારે એક પલભરમાં જ્યારે દીકરી વેલમાં બેસતી હોય ને ગાડામાં, ત્યારે એ દ્રશ્ય તમે જોજો. એ બરાબર બાપ રડતો હોય, એની માને તેમ લાગે કે હવે મારા શરીરમાં પગ છે જ નહીં, એ માં પડી ગઈ હોય અને એમ લાગે કે હમણાંના શરીરમાંથી પ્રાણ નીકળી જાય. એ માને તો એમ જ લાગે કદાચ હમણાં મૃત્યુ આવે ને તોય મને વાલું છે, પણ મારી દીકરી મારાથી નોખી ન થવી જોઈએ. એ રડતા રડતા વેલમાં બેસાડે ને ત્યારે ભારત વર્ષની દીકરી બાપને શું ખબર કે હે પિતા, હે બાપ, તું મને લેવા માટે મારી ઘરે આવજે. મને લેવા માટે પિતાજી તમે મારી ઘરે આવજો. વિચાર તો કરો, હજી તો વેલમાં બેઠી હોય ન બેઠી હોય ત્યાં પારકાને પોતાના કરી લે ને દીકરી સિવાય આ જગતમાં બીજું કોઈ ન કરી શકે. પારકાને પોતાના કરી લે, પિતા તમે મને લેવા માટે મારી ઘરે આવજો. એક સેકન્ડમાં જગતમાં બધું છોડી દેવું ને એ બહુ બહુ કઠિન દુઃખ છે હો, પણ એ દીકરી સિવાય બીજું કોઈ આ જગતમાં ન કરી શકે. એક પલભરમાં એમ કે પિતાજી મને લેવા માટે આવજો. ઈ પારકા છે જેને ખબર નથી કે મારા ધણી કેવા, મારા સાસુ કેવા, મારા સસરા કેવા, અને એક પલભરમાં એનો પિતાને કહી દે મને લેવા માટે આવજો, મને તેડવા માટે આવજો. કેટલો દીકરીનો મોટો ત્યાગ છે. અને ઈ દીકરી જ્યારે પહેલી વાર ઘરે આવે ત્યારે સૌથી વધારે આનંદ છે ને એના બાપને હોય. દીકરી પહેલી વાર સાસરું છોડી અને જ્યારે પિયરિયામાં આવે ત્યારે સૌથી વધારે બાપ હોય હો. એની માને આગલા દિવસે કહી દે કે કાલ બેન બા આવવાના છે, એના માટેનું ભાવતી રસોઈ બનાવતા. કેટલો પ્રેમ! આખી જિંદગી કદાચ માં રડી લે પણ પિતા કોઈની સામે રડી ન શકે. એ કઠણ થઈને ઊભો રહે કે હું રડીશ ને કદાચ મારો પરિવાર દુઃખી થઈ જશે તો. ગમે એટલું સાચવી શકે પિતા, બધું જ હૃદયમાં સંગ્રહી શકે, આખા જગતની સામે પથ્થર જેવો બનીને ફરી શકે. અમે જોયો છે, બાંધી લે, બોલી લે, પણ એની દીકરીને વળાવવા સામે તો એની આંખમાંથી અમે કોઈ બાપને એવું નથી જોયું કે ક્યારે રેડો ન હોય. અને એ દીકરીનો પ્રેમ પામવા માટે મહાપુરુષો તો અનેક પ્રકારનું લખે છે કે દીકરી મળી હોય ને તો એને ખૂબ પ્રેમ કરી લેજો, એને વહાલ કરજો. અને આજના યુવાનને પ્રાર્થના છે કે જે દાન લેવા માટે તમે ઘોડે ચડીને જાઓ છો, એ દાન લેતા પહેલા તમારા જીવનમાં સમજણ શક્તિ હોવી જોઈએ કે હું ઘોડે ચડીને આખો સમાજ જાય એમ નથી જાતો. હું મારા પરિવારને ઉજાળવા માટે લક્ષ્મી લેવા માટે જાઉં છું. હું મારા 7 જન્મ સુધી આ જીવના કલ્યાણ કરવા માટે હું લક્ષ્મીનું દાન લેવા માટે જાઉં છું. અને એટલે મહાપુરુષો ગાય છે કે ઈ બાપ ને દીકરીનો પ્રેમ કેવો છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ દીકરી
તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા ચમકે, એક જ સ્મિતમાં છલકે તારા મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. ઓ ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. કાલી ગેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે. પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે. વિચાર તો કરો, એ બાપ જ્યારે દીકરીને આંગળી પકડીને ચલાવતો હોય ત્યારે બાપને એમ લાગે કે હું સૌથી ધનિક વ્યક્તિ છું. આ જગતમાં મારાથી રૂપિયાવાળો કોઈ નથી, આ જગતમાં મારાથી સુખી કોઈ નથી. એ નાનકડી 5 વર્ષની 2 વર્ષની એ દીકરીને જ્યારે પાપા પગલી બાપ કરાવતો હોય ત્યારે બાપનો પ્રેમ કેવો હોય. કાલી ઘેલી વાણી વાણીથી ઘર ઘૂંઘરો થઈને ગુંજે. પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે. દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. સાહેબ, બાપ અને દીકરીનો પ્રેમ બહુ અમૂલ્ય છે. આ તો એ જ સમજી શકે કે જેના ઘરે મેં કીધું એમ દીકરી રૂપી પાત્ર મળ્યું હોય. અમે તો ઘણીવાર વ્યાસપીઠથી કહીએ કે જે બેનને ભાઈ ન હોય ને એના પણ તમે ક્યારેક ભાઈ બની જોજો. એના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળશે ને એ આશીર્વાદ ભગવાન પણ મને ને તમને નહીં આપી શકશે. જે દીકરીને કદાચ ભાઈ ન હોય અને કોક ભાઈને કદાચ બેન ન હોય તો તમે બેન બની જોજો. એના હૃદયનો જો એ આશીર્વાદ નીકળી જાય ને એ ભગવાન પણ નથી આપી શકતા. હું તમે કાયમને માટે સાહેબ દીકરી, અને અમે તો દરેક કથામાં અમે બાપ છીએ ને અમારી ઘરે દીકરી છે એટલે અમને ખબર છે કે દીકરી બહુ જલ્દી મોટી થઈ જાય. આ 7-7 દિવસનો અમને કદાચ ગમે એવો થાક હોય પણ એ અમારી ઘરે જઈને અમારી હીરબાઈ છે
એ ખાલી મળીને અમને એક ટબુડી પાણીની ભર દે ને સાહેબ, તો એમને એમ લાગે કે અમને આ જગતમાં થાક લાગ્યો જ નથી. એ કેવલ ને કેવલ ઈ ઘરમાં દીકરી જ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. ઈ તો આ બહુ સરસ મારી પાસે એક વાક્ય આવ્યું. ઈ તો ઈ સૂરજ ભલે ને ગમે એવા ફૂફાડા નાખતો હોય ચૈત્ર મહિનામાં, ઈ સૂરજ ગમે એવો ચૈત્ર મહિનામાં તપતો હોય, પણ ઈ સૂરજે જો દીકરી વળાવી હોત ને તો એને અંધારાની કિંમત થાત. ઈ સૂરજ એની દીકરીને ક્યારે વળાવી નથી ને એટલે ઈ તપી શકે, એનો પ્રકાશ આપી શકે. પણ ઈ સૂરજે જો એક વખત દીકરીને વળાવી હોત ને તો ઈ આટલો બધો પ્રકાશિત ન હોત, એને અંધારાની કિંમત થઈ જાત. એની બાપને ખબર હોય દીકરીને વળાવવાનું શું છે.